મિત્રો વાત કરીએ અમેરિકાની બ્રુકલિન સ્થિત ડિસ્ટ્રિક્ટ કોર્ટે અબજોપતિ ગૌતમ અદાણી સામે ચાલતા ફ્રોડ અને લાંચ સંબંધિત ક્રિમિનલ કેસનો રદ કરવાનો આદેશ આપી દીધો છે. ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ ગરાવ ઓફિસે યુએસ પ્રોસિક્યુટરની કેસ પાછો ખેંચવાની વિનંતીને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર સામે આવ્યા બાદ શેરબજારમાં અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી એનર્જી સોલ્યુશન અને અદાણી ટોટલ ગેસના શેરોમાં રોકાણકારોની ખરીદી વધતા 3% સુધીનો ઉછાળો જોવા મળ્યો. ગૌતમ અદાણીએ અદાલતના આ નિર્ણયનું સ્વાગત કરતા સોશિયલ મીડિયા ઉપર જણાવ્યું કે કાનૂની લડાઈ દરમિયાન તેમના સત્ય, નિષ્પક્ષતા અને કાયદાના શાસનમાં વિશ્વાસ કાયમ રહ્યો છે અને તેઓ ન્યાયિક પ્રક્રિયા પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરે છે. વાત કરીએ કે આ મામલો નવેમ્બર 2024માં સામે આવ્યો હતો, જેમાં અદાણી ગ્રુપની સોલર એનર્જી પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાની સંમતિ આપવાનો અને અમેરિકી રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ભ્રામક માહિતી આપવાનો આરોપ હતો. અદાણી ગ્રુપે શરૂઆતથી જ આ આરોપોને ફગાવી દીધા હતા. પાછળથી યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે આ મામલો આગળ ન વધારવાનો નિર્ણય લીધો હતો. વિભાગે અદાલતમાં રજૂઆત કરી કે આ કેસ મુખ્યત્વે વિદેશ બાબતો સાથે જોડાયેલો છે, તેને સાબિત કરવો મુશ્કેલ છે અને તે એજન્સીની વર્તમાન પ્રાથમિકતાઓને અનુરૂપ નથી. એટલે કે વાત કરીએ કે નવેમ્બર 2024માં મામલો સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતીય સરકારી અધિકારીઓને કથિત રીતે લાંચ આપવાની સંમતિ અને અમેરિકી રોકાણકારોને કંપનીના ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ભ્રામક માહિતી આપવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પછી વાત કરીએ કે જજ નિકોલસ ગરાઉફિસે કેસ રદ કરતી વખતે સ્પષ્ટ કર્યું હતું કે તેમના આ આદેશને જસ્ટિસ ડિપાર્ટમેન્ટની કાર્યવાહીનું સમર્થન કે આરોપોની સત્યતા પરનો આખરી નિર્ણય માનવો જોઈએ નહીં. આ સુનાવણી દરમિયાન અદાણી દ્વારા નવેમ્બર 2024માં અમેરિકામાં $10 અબજ રોકાણ કરવાની વચનબદ્ધતા ઉપર પણ સવાલો ઉભા થયા હતા. અદાણીએ 15 જુલાઈના રોજ સબમિટ કરેલા એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે તેના વકીલોએ જસ્ટિસ ડિપાર્ટમેન્ટને જણાવ્યું હતું કે આ રોકાણ કેસના ઉલ્લેખનો ભાગ હોઈ શકે છે. જોકે જજે સ્પષ્ટ કર્યું કે આ રોકાણની સત્તાવાર યોગ્યતા ઉપર કોઈ વલણ અપનાવવામાં નથી, પરંતુ આવી ઓફરોની કાયદા શાસન ઉપર શું અસર પડે છે તે નક્કી કરવાનો અધિકાર જાહેર જનતાનો છે. આ સિવાય જજે જસ્ટિસ ડિપાર્ટમેન્ટના અધિકારી ટ્રેન્ટ મેકોટરના કામ કરવાની શૈલી સામે પણ સવાલ ઉઠાવ્યા હતા, કારણ કે તેમણે મૂળ તપાસ કરનારા પ્રોસિક્યુટર કે એજન્સીઓની સલાહ લીધા વગર જ અદાણીના વકીલો સાથે મંત્રણા કરી કેસ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. સિવિલ કેસ અને અન્ય દંડનીય બાબતો વિશે વાત કરીએ. ક્રિમિનલ કેસ રદ થવા સિવાય અન્ય નાણાકીય અને સિવિલ બાબતો પરથી અલગથી ચાલી રહી છે. એસસીઈ સિવિલ સેટલમેન્ટ એટલે કે યુએસ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનના સિવિલ કેસમાં ગૌતમ અદાણી $60 લાખ, લગભગ 50 કરોડ રૂપિયા અને તેમના ભત્રીજા સાગર અદાણી $120 લાખ એટલે કે 100 કરોડ રૂપિયાની રકમ ચૂકવવા સંમત થયા છે. ઈરાન સંબંધિત ઉલ્લંઘન વિશે વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝિસે ઈરાન સંબંધિત અમેરિકી પ્રતિબંધોના કથિત ઉલ્લંઘન બદલ યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ સાથે $27.5 કરોડ એટલે લગભગ 2285 કરોડ રૂપિયાની ચુકવણીનો કરાર કર્યો છે. પછી વાત કરીએ કે શેર બજારના નિષ્ણાંતોના મતે અમેરિકી કોર્ટના આ નિર્ણય અદાણી ગ્રુપ માટે એક મોટો સકારાત્મક સેન્ટિમેન્ટલ ટ્રિગર છે, કારણ કે તેનાથી ગ્રુપ પર માથા ઉપર લટકતી મોટી કાનૂની અનિશ્ચિતતા દૂર થઈ છે. જો કે માત્ર એક સમાચારના આધારે શેરના ભાવ લાંબા સમય સુધી ઉપર રહેવો જરૂરી નથી. રોકાણકારોએ કંપનીના ત્રિમાસિક પરિણામો, ડેટ લેવલ, કેશ ફ્લો, બિઝનેસ ગ્રોથ અને ભવિષ્યના પ્રોજેક્ટની સાથે કાનૂની અને નિયામકીય અપડેટ્સ પર નજર રાખીને જ રોકાણનો નિર્ણય લેવો જોઈએ. એટલે મિત્રો આ વિડીયો ઉપર વાત કરી આપણે અદાણી ઉપર જે અમેરિકામાં ફ્રોડ અને લાંચ આપવા સંબંધિતનો કેસ ચાલી રહ્યો હતો તે રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી અદાણી ગ્રુપના શેરોમાં આપણને તેજી જોવા મળી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.